ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આપણે ડે કયો પહોંચી ગયા છીએ 59માં પહોંચી ગયા છે. ડેલી ઇંગ્લિશ વર્ડ છે એટલે કે આપણે આગળ ઇમેજના આધારે શું કરવાનું છે બેટા, ઇંગ્લિશ વર્ડ શીખવાના છે. તો અહીંયા આગળ આપણે શું છે ઇંગ્લિશ વર્ડ કેવી રીતે શીખવાના છે. આજે ધારો કે મગજ આપ્યું છે તો મગજને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ છીએ કે આપણે ઇંગ્લિશ વર્ડ ઇંગ્લિશ વોકેબ કેવી રીતે શીખી શકીએ છીએ તે જોઈ લઈએ. અગાઉના ક્લાસ ન જોઈ હોય તો નીચે લિંક આપેલ છે, ત્યાં આગળથી આપણે અગાઉના ક્લાસ જોઈ લઈશું. તો ફર્સ્ટ વન આપણી પાસે બેટા કયો વર્ડ છે, એક્યુરેટ. કયો વર્ડ છે, એક્યુરેટ. એક્યુરેટ ACCURATE. એક્યુરેટનો મતલબ શું થાય? એક્યુરેટનો મતલબ શું થાય? સચોટ થાય. શું થાય? સચોટ. શું થાય? સચોટ. કેમ સચોટ? કે આ મગજ છે બેટા, આ મગજ છે એ શું એકદમ ચોક્કસ કામ કરે છે. શું કરે છે? ચોક્કસ કામ કરે છે. એ સાહેબ કેવી રીતે ખબર પડે ચોક્કસ કામ કરે છે? એનો મતલબ શું થાય કે મગજનું કામ શું છે કે આપણને યાદ દેવડાવું. શું દેવડાવું છે? યાદ કરાવું. એ બધું કામ શું છે? મગજનું કામ છે. શું છે? ચોક્કસ સમયે આપણને યાદ દેવડાવે છે મગજ. માની લો કે તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો એમ કે અહીં આગળ પેઇન થાય છે તો એક્યુરેટ છે, એટલે કે સચોટ જગ્યાએ તમને પેઇન થાય છે. એ કોણ કહેશે? મગજ કહેશે. તો મગજ હોય તો મગજ વાપરવાનો પ્રયાસ કરવાનો. ચલો, આપણી પાસે બીજો વર્ડ છે. કયો બીજો વર્ડ છે? એનાલાઇઝ. શું છે? એનાલાઇઝ. ANALYZE. એનાલાઇઝ. એનાલાઇઝનો મતલબ શું થાય? વિશ્લેષણ કરવું. શું થાય? વિશ્લેષણ કરવું. શું થાય? વિશ્લેષણ કરવું. વિશ્લેષણ કરવું એનો મતલબ શું થાય? એનાલાઇઝ. જો આગળ કોઈ વસ્તુ છે, કોઈ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટનું શું કરે છે? એનાલાઇઝ કરે છે. એટલે કે શું કહે છે? બિલોરી કાચ વડે શું કરે છે? જોવે છે કે આ વસ્તુ સચોટ છે, એક્યુરેટ છે. તો અહીં આગળ શું કરે છે? ઓકે કરીને શું કરે છે? પાસ કરી દે છે. તો આને શું કહેવાય? એનાલાઇઝ. શું કહેવાય? એનાલાઇઝ. એનાલાઇઝ એટલે શું? વિશ્લેષણ કરવું અથવા સચોટથી જોવું. ચલો, મસ્ત વર્ડ આવે બેટા. કયો વર્ડ છે? જો આપણી પાસે કયો વર્ડ આવ્યો છે? બેનિફિટ. 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 BENEFIT. બેનિફિટ એટલે જો આ રાગી જેવું છે, એ રાગી આપણે ખાઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે શું છે? ફાયદારૂપ છે. બેનિફિટ એટલે શું થાય? લાભદાયક. શું થાય? લાભદાયક. એટલે કે રાગી જેવી છે, કોઈ કઠોળ છે, અનાજ છે, એ આપણે ખાઈએ વડાપાઉંની જગ્યાએ તો એને શું કહેવાય બેટા? કે બેનિફિટ છે. શું છે? બેનિફિટ છે. ચલો, આપણી પાસે કયો વર્ડ આવ્યો? ચોથો વર્ડ છે. શું છે ચોથો વર્ડ? આ તમને સાઇન દેખાતું હશે બેટા. આ સાઇન તમને જ્યારે પણ દેખાય, આ જ્યારે સાઇન દેખાતું હોય છે તો એ શું દેખાડે છે? કે સાવધાન થઈ જજો. હવે સાવધાન રહીજો કે આગળ શું છે? ભય છે. શું છે? ભય છે અથવા તો શું છે? ખતરો છે. તો એ શું અંગ્રેજીમાં કહેવાય? કોશિયસ. શું કહેવાય? કોશિયસ. શું કહેવાય? કોશિયસ. કોશિયસનો મતલબ શું થાય? સાવધાન રહેવું. સાવધાન રહેવું. આપણે જે સ્કૂલમાં જય હિન્દ જય ભારત કરાવતા ત્યારે નહીં. ઓકે, સાવધાન રહેવું મતલબ સચેત રહેવું. શું થાય? સચેત રહેવું. સચેત રહેવુંનો મતલબ શું થાય? કોશિયસ. શું થાય? કોશિયસ. ચલો, આપણી પાસે પાંચમો વર્ડ કયો છે? તો ડિટરમાઇન. ડિટરમાઇન એટલે કે જો આ એક રસ્તો આ બાજુ જાય છે, એક રસ્તો આ બાજુ જાય છે, એક રસ્તો આ બાજુ જાય છે, એનો ગોલ ક્યાં છે? અહીંયા આગળ છે. ઓકે, તો ડિટરમાઇન એટલે શું થાય? નક્કી કરવું થાય. શું થાય છે? નક્કી કરવું. ડિટરમાઇનનો મતલબ શું થાય? નક્કી કરવું. તો DETER પછી R ડિટર પછી MINE. ડિટરમાઇન એટલે શું થાય? નક્કી કરવું. ચલો, છઠ્ઠો વર્ડ કયો છે આપણી પાસે? કયો વર્ડ છે? ઇસેન્શિયલ. એસેન્શિયલ. ઇસેન્શિયલ. ઇસેન્શિયલનો મતલબ શું થાય? ESSENTIAL. ઇસેન્શિયલનો મતલબ શું થાય? કે શું છે? જરૂરી. આ બધી આપણે કોઈ જગ્યાએ ફરવા જતા હોય તો આપણે બધું ફેસ વોશ છે, પછી બોડી સ્પ્રે છે, રેઝર છે, પછી બ્રશ છે, પાકીટ છે, તો આ બધી વસ્તુ આપણે શું કરીએ છીએ? કેરી કરીને જઈએ છીએ. એટલે કે
આવશ્યક વસ્તુ શું કહેવાય? એસેન્શિયલ. ઓકે, ચલો આપણો સાતમો વર્ડ શું છે બેટા? સાતમો વર્ડ શું છે? ફ્લક્ચ્યુએટનો મતલબ શું થાય કે જ્યારે સ્ટોક માર્કેટ હોય, સ્ટોક માર્કેટ છે એ શું કરે છે? અપ એન્ડ ડાઉન કરતું હોય છે ગમે ત્યારે. તો ફ્લક્ચ્યુએટ એટલે શું થાય છે? ઉથલ પાથલ થાય. શું થાય છે? ઉથલ પાથલ થવું. અને શું કહેવાય? ફ્લક્ચ્યુએટ કહેવાય. શું કહેવાય? ફ્લક્ચ્યુએટ. FLUCTUATE. ફ્લક્ચ્યુએટનો મતલબ શું થાય? ઉથલ પાથલ થવું. ચલો આપણી પાસે આઠમો વર્ડ છે. શું છે? જનરેટ. તો આ જનરેટર છે. શું છે? જનરેટર છે. તો જનરેટર શું કરે છે બેટા? વિદ્યુત ઉત્પન્ન કરે. તો જનરેટરનો મતલબ શું થાય? GENERATE. જનરેટ એટલે શું થાય? ઉત્પન્ન કરવું થાય. શું થાય છે? ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવાનો મતલબ શું થાય? જનરેટ કરવું. એટલે આપણે દેખા કે તમે મોબાઈલનો પિન શું કરો? જનરેટ કરો. એટલે શું છે? બનાવો. શું થાય છે? બનાવો. એટલે કે જનરેટ કરો. ચલો નવમો વર્ડ છે આપણી પાસે ઇમ્પ્લિમેન્ટ. IMPLEMENT. ઇમ્પ્લિમેન્ટનો મતલબ શું થાય છે? ઇમ્પ્લિમેન્ટનો મતલબ થાય છે કે લાગુ કરવું. શું થાય છે? લાગુ કરવું. તો આ બધા શું કરે છે? એકબીજાને શું કરે છે? ડિસ્કસ કરે છે કે આપણે હવે કાલથી સવારે વહેલા ઉઠીને જીમમાં જશું. એટલે કે આપણે એવો પ્લાન બનાવીએ કે બધા માટે એ લાગુ પડે. શું કરે છે? બધા માટે પ્લાન શું કરે? લાગુ પડે. ચલો આપણો 10મો વર્ડ છે અને છેલ્લો વર્ડ છે ઓપ્ટિમાઇઝ. OPTIMIZE. ઓપ્ટિમાઇઝનો મતલબ શું થાય કે જો ધારો કે આ બધા લોકો શું કરે છે? બધી ટેકનોલોજીનો શું કરે છે બેટા? આ ટેકનોલોજીનો શું કરે છે? ઉપયોગ કરે છે. જો અહીંયા આગળ ઉપયોગ કરે છે એટલે કેવી રીતે? જો ટોર્ચ ઉપયોગ કરે છે, બિલોરી કાચ ઉપયોગ કરે છે, પછી એઆઈનો ઉપયોગ કરે છે, પછી મોબાઈલનો ઉપયોગ કરે છે, પછી શું કરે છે? કેમેરાનો ઉપયોગ કરે છે. તો બધી વસ્તુનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? એનો મહત્તમ એટલે કે મગજને શું કરે છે? વધારે કાર્યક્ષમતા વાળું બનાવીએ છીએ. તો એનો મતલબ શું થઈ ગયો? ઓપ્ટિમાઇઝનો મતલબ થાય શ્રેષ્ઠ બનાવવું. શું બનાવવું? શ્રેષ્ઠ બનાવવું. શું બનાવવું? શ્રેષ્ઠ બનાવવું. એનો મતલબ શું થાય? ઓપ્ટિમાઇઝ. શું થાય બેટા? ઓપ્ટિમાઇઝ. ચલો હવે બેટા જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો, જેથી કરીને આપણે ઇંગ્લિશની વોકેબને શું કરવાનું છે? સાવ સરળ રીતે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ નવા અંદાજમાં, નવા ક્લાસમાં, ડે 60માં. જય હિન્દ, જય ભારત.